નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો। દમણ અને દાદરા નગર હવેલીમાં નવા વર્ષ અને 31ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। 20 થી 25 જેટલા લોકોએ દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ દ્વારા કરેલી રાત રોકાવાની વ્યવસ્થાનો લાભ લીધો। પંચરની દુકાન પર ટેમ્પો પલટી જતા મોટી દુર્ઘટના ટળી। હવે સમાચાર વિગતવાર જોઈએ। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। આથી વાપી અને આસપાસના વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે વાપી મહાનગરપાલિકા બનતા ન માત્ર સત્તાધારી પક્ષ ભાજપ પરંતુ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ તેને આવકાર્યું છે। વાપી મહાનગરપાલિકા બનતા જ ન માત્ર સત્તાધારી પક્ષ ભાજપ પરંતુ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ તેને આવકાર્યું છે અને સરકારની આ નિર્ણયના કારણે હવે વાપી નગરપાલિકા વિસ્તારની સાથે વાપી અને આસપાસના વિસ્તારના ગામોનો પણ બમણા જોરથી વિકાસ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે વાપી નગરપાલિકા પર ભાજપનું શાસન છે। રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પણ વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે પ્રયાસ કર્યા હતા। અંતે તેના હવે મોહર લાગી ગઈ છે અને વાપી નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનતા સત્તાધીશોએ પણ ખુશી વ્યક્ત કરી છે અને બમણા વેગથી વાપીનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી છે। તો વાપીના લોકો પણ સરકારના આ નિર્ણયને વધાવી રહ્યા છે અને વાપીનો વધુમાં વધુ વિકાસ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે। વાપી મહાનગરપાલિકા તરીકે ગુજરાત પ્રદેશના યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેબિનેટ બેઠકની અંદર નિર્ણય લીધો અને 4 વાગે આજે જાહેરાત થઈ છે। એનાથી ગુજરાતની 9 જેટલી પાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો મળ્યો છે અને બનાસકાંઠાના જિલ્લાના 2 ભાગ કરીને એક થરાદ જિલ્લો પણ નવો બનાવ્યો છે, જેનાથી સમગ્ર ગુજરાતની અંદર એક ઉત્સાહનું વાતાવરણ બન્યું છે। વાપી મહાનગરપાલિકાની જો હું વાત કરું તો વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકાનું જે નિર્માણ થવાથી પારડી વિધાનસભા મત વિસ્તારના વાપી તાલુકાના જેટલા પણ જે ગામો આવતા હતા એ તમામ ગામોનો સમાવેશ આ વાપી મહાનગરપાલિકાની અંદર થયો છે। ઉમરગામ વિધાનસભા વિસ્તારની અંદરથી પણ જે વિસ્તારનો ઉમરગામ વિધાનસભામાં પણ જે વિસ્તાર આવતો હતો ચણોદનો ભાગ, એ ચણોદના ભાગનો પણ આ વાપી મહાનગરપાલિકાની અંદર સમાવેશ થવાથી કુલ એરિયા જે આખો જે છે તે કુલ 153 જેટલા બૂથો વાપી મહાનગરપાલિકાની અંદર જોડાયા છે। આ વાપી મહાનગરપાલિકા બનતા વાપીની જનતાઓને ધંધા રોજગારની દૃષ્ટિએ તો એમને આ લાભો મળવાના જ છે, પરંતુ સાથે સાથે રસ્તા હોય, પાણી હોય, ડ્રેનેજ હોય, ઓવરબ્રિજો હોય કે અન્ય જે સુવિધાઓ જે છે એ અન્ય મહાનગરપાલિકાઓને જે પણ મળે છે રાજ્ય સરકાર દ્વારા મોટા બજેટો, એ પણ વાપી મહાનગરપાલિકાને પણ એ મળશે અને એની સુવિધાઓ લોકોની સુખાકારીઓ માટેની જે સુવિધાઓ છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો વાપી મહાનગરપાલિકાના એ વિસ્તારના લોકોને મળવાનો છે। તો મારા તમામ વાપી મહાનગરપાલિકામાં આવતા જે લોકો જે છે એ લોકોને હું શુભકામનાઓ પાઠવું છું અને શુભેચ્છાઓ આપું છું અને મારી ગુજરાતની સરકારને પણ હું જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછા છે કે વાપી એક ઔદ્યોગિક વિસ્તાર પણ છે, સાથે સાથે એક મહાનગરપાલિકા પણ છે, એટલે કે એક વલસાડ જિલ્લો પણ આની અંદરથી ખૂબ જ અગ્રેસર રહેવાનો છે આ બધા વિકાસથી લઈને, અને એની તમામ આખા જિલ્લા ઉપર પણ અસર થવાની છે। આમ ફરીથી હું વલસાડની અને તમામ વાપી મહાનગરપાલિકાના નવા સમાવેશ વિસ્તારના લોકોને પણ શુભકામનાઓ આપું છું અને વાપીના જૂના પાલિકાના વિસ્તારના લોકોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આગામી સમયની અંદર વાપી ઉત્તરોત્તર પ્રગતિ કરશે, એની અંદર 2 મત નથી। કેટલા સમયથી વાપી નગરના રહીશો મહાનગરપાલિકાની રાહ જોઈ રહ્યા હતા? છેલ્લા ઘણા સમયથી ગયા બજેટની અંદર જ વાપી નગરપાલિકાના માટે વાપીના જ ધારાસભ્ય અને આપણા ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વાપી મહાનગરપાલિકાની જાહેરાત કરી હતી
ત્યારથી લઈને જે અધિકારીઓને ટ્રેનિંગથી આપવાથી લઈને એ બધી જ પ્રોસિજરોમાંથી પસાર થઈને ટૂંક સમયની અંદર જ જાહેરાત થવાની છે એ જાતનું વાતાવરણ બન્યું હતું અને એના થકી આજે 1 જાન્યુઆરી 2025ના દિવસે આજે જાહેરાત થઈ છે નવા વર્ષની નવી સોગાત જે સમગ્ર ગુજરાતને 9 મહાનગરપાલિકાઓ અને 1 જિલ્લા તરીકે જે મળી છે એનાથી સમગ્ર વિસ્તારના લોકો ખૂબ જ આનંદિત છે. દક્ષિણ ગુજરાતની આજે વાપી નગરપાલિકા સૌથી મોટી નગરપાલિકા છે અને આપણા માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પ્રયાસોથી આજે મહાનગરપાલિકા વાપી ડિક્લેર થઈ છે અને એમનો જે વિધિવત હમણાં કાર્યક્રમ ચાલુ છે તેમાં કલેક્ટરશ્રીના અભિપ્રાયથી ગામોનો 11 ગામોનો પ્રપોઝલો મુકાયા છે. એમાંથી જે બી લેવાય એમાં હમણાં સુધી પાલિકાનું બજેટ લિમિટેડ હતું. એમાં પાલિકામાંથી હવે મહાનગરપાલિકા થશે તો એમનું બજેટ પણ મોટું આવશે. એમાં વાપીનો વિકાસ તો હતો જ, એમાં હવે સાથે જે ગામડાઓ ભળશે એના માટે પણ ઘણી સુવિધાઓ અને જેમ કે લાઇટ છે, પાણી છે, રોડ રસ્તા છે, ગટરની સુવિધાઓ છે, આ બધી સુવિધાઓ એકદમ વેગથી કામકાજ ચાલુ થશે. વાપી નગરપાલિકામાં કંઈ કામે નથી થતા. એના કારણે મહાનગરપાલિકા જો આવે અને જાહેરાત થઈ જ છે તો બધા અમારે તો અમે આવકારીએ છીએ અને એ મહાનગરપાલિકા થયા પછી ઘણા કામો મતલબમાં થશે. જે વાપીને મતલબ વિકાસ રૂંધાયો છે એ ખરેખર વિકાસ મતલબ ઉપડશે અને વાપીની જનતા એમાં મતલબમાં ખુશીથી મતલબ લહેરાશે. કારણ કે દરેક જગ્યાએ દરેક વસ્તુમાં મતલબમાં વાપી નગરપાલિકા ફેલ છે. વાપી મતલબમાં વલસાડ અમે કોંગ્રેસ પાર્ટી એમને આવકારીએ છીએ. હા, વાપી મહાનગરપાલિકામાં નોટિફાઈડ એરિયાને મતલબ સામેલ કરવું જરૂરી છે ને સામેલ કરે તો આ સરકારમાં ખરેખર સારું છે. કારણ કે આજુબાજુ તો બધા વસ્તી જે એરિયા છે એ એના નજીકમાં બધા સંકળાયેલા છે કે તમે દરેક ગામો જોવા જાય તો સુલપડ ગામ છે, જોવા જાય તો ચણોદ જોવા જાય તો છીરી જોવા જાય તો છરવાડા જોવા જાય તો બધા સંકળાયેલા છે. માટે ખરેખર મતલબ આપણે મહાનગરપાલિકામાં એમને નોટિફાઈડ એરિયાને સામેલ કરવાની જરૂર છે. વાપી નગરપાલિકા હતી અને હવે એને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવી છે. તો હવે સુરત અને બરોડા અને અમદાવાદ જેવી મોટી સિટીમાં જે વિકાસ થયો છે એ રીતે અમે વાપીની જનતા તરીકે એવું વિચારીએ કે વાપીનો પણ વિકાસ જોરપૂસમાં થાય અને વાપીમાં જે બધી સમસ્યાઓ છે એનો હલ થાય, આજુબાજુના ગામડાઓનો વિકાસ થાય. કારણ કે ઘણી બધી એવી બધી સુવિધામાં અછત પડી ગયેલી છે અને સુવિધા મેળવવા માટે ટાઈમ ઘણો જાય છે. રોડ છે, રસ્તા છે, દરેક વસ્તુને ટાઈમ લિમિટ બહુ વધારે જતી રહેતી છે. ગુજરાત સરકાર દ્વારા આજે જે 9 મહાનગરપાલિકાને મંજૂરી મળી તેમાં વાપીને પણ મહાનગરપાલિકા બનવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફાયદો જોવા જઈએ તો જો રોડ, રસ્તા અને જે ગામડાઓનો વિકાસ અને જે સમાવેશ થશે તેમાં ગામડાઓમાં અમુક જે વંચિત વિકાસના કામોમાં વેગ વધશે. વાપીની તમામ જનતાને નવા રોડ, રસ્તા અને જે સરકારની યોજના છે તેને સહાય પૂરું પાડશે. બીજું કે જે વર્ષોથી જે અમુક પ્રોજેક્ટો રોકાઈ રહેલા છે તેને નવો વેગ મળશે. સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ નવા વર્ષ અને 31st અને નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દમણના તમામ હોટેલ અને રિસોર્ટમાં 31st નિમિત્તે ડીજે અને ડાન્સ પાર્ટી સાથે ગીત સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દમણના તમામ હોટેલ અને રિસોર્ટમાં 31st નિમિત્તે ડીજે અને ડાન્સ પાર્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીઓમાં લોકો મન મૂકીને નાચ્યા હતા. બરાબર 12ના ટકોરે દમણમાં ભવ્ય આતિશબાજી યોજાઈ હતી. હોટેલ અને રિસોર્ટમાં દેશભરમાંથી આવેલા પર્યટકોની ભીડ જામી હતી, જેઓએ મોડી રાત સુધી ગીત સંગીત અને ડીજેના તાલે ધૂમ મચાવી હતી. તો બીજી બાજુ દમણના દરિયા કિનારે સીફેસ રોડ અને નમોપથ પર પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં લોકો દમણમાં રાત્રે મેળો જેવો માહોલ જામ્યો હતો. આમ દમણમાં લોકોએ 31st રાત્રે મન મૂકીને નાચતા ગાજતા ઝૂમીને વર્ષ 2024ને વિદાય આપી હતી અને નવા વર્ષ 2025ને ઉત્સાહપૂર્વક આવકાર્યું હતું. આખી રાતભર જાણે આખું દમણ જાગતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
के जो पिच लड़ाने जाएगी। भाई बरेली में तू बीच बाजारी जब हुस्न और मैं यहाँ दमन आई हूँ 31 इंजॉय करने के लिए। मीरा मार में रुकी हूँ और मीरा मार की एक्सीलेंट पार्टी है और हमने बहुत इंजॉय किया, डीजे पे बहुत डांस किया और फुल एंजॉयमेंट वाली लाइफ। हैप्पी न्यू ईयर आप सब लोगों को भी। हम वडोदरा से आए हैं एंड दिस इज आवर थर्ड टाइम इन दमन सेलिब्रेटिंग न्यू ईयर एंड सेकंड टाइम विद मीरामर एंड वी सेलिब्रेटेड वेरी नाइसली। सिक्योरिटी वाज वेरी गुड, अरेंजमेंट वाज आल्सो वेरी गुड एंड देयर वाज डीजे and setup was very good, so we enjoyed a lot. Happy New Year to everyone. May your New Year filled with lots of happiness and success and joy. बहुत बढ़िया से सेलिब्रेट किया गया। हम सब होटल वालों ने बहुत बढ़िया से डेकोरेशन किया, सब ने पार्टी ऑर्गेनाइज किया। बढ़िया बढ़िया पकवान, इंडिया के सारे प्रांत से हम लोग बढ़िया बढ़िया पकवान खिलाया। लोगों ने बहुत बढ़िया एंजॉय किया। पूरा होटल एसोसिएशन, होटल इंडस्ट्री सब ने बहुत बढ़िया से गेस्ट को वेलकम किया અને सबके लिए हैप्पी न्यू ईयर 2025। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો 20 થી 25 જેટલા લોકોએ દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ દ્વારા કરેલી રાત રોકાવાની વ્યવસ્થાનો લાભ લીધો। પંચરની દુકાન પર ટેમ્પો પલટી જતા મોટી દુર્ઘટના ટળી।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। 20 થી 25 જેટલા લોકોએ દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ દ્વારા કરેલી રાત રોકાવાની વ્યવસ્થાનો લાભ લીધો। 20 થી 25 જેટલા લોકોએ દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ દ્વારા કરેલી રાત રોકાવાની વ્યવસ્થાનો લાભ લીધો હતો। સંસદે ખુદ લોકો માટે ચાય બનાવી હતી અને બધાને નાસ્તો પાણી કરાવ્યા હતા। લોકો ખુશ થઈને પોતાના ગામ તરફ જવા રવાના થયા હતા। તમે જાણો છો કે દમણમાં 31નું સમાપન અને નવા વર્ષનું આગમન ઉપર ઉજવણી કરવા માટે ખૂબ જ પર્યટકો આવે છે। થોડા વર્ષોથી પર્યટકોને આ જે ઘસારો છે તે ઓછો થઈ રહ્યો છે। આ વખતે પણ દમણનો જે માહોલ હતો તે ફિક્કો જ હતો, પરંતુ આ જે માહોલ ફિક્કો થઈ રહ્યો છે તેનું કારણ તમે જાણો જ છો કે પોલીસોની હેરાનગતિ અને ચેકપોસ્ટની બહાર જે ગુજરાત પોલીસો દ્વારા જે લોકોને પરેશાન કરવામાં આવે છે, જેલમાં નાખવામાં આવે છે અને વિવિધ સમસ્યાનો શિકાર બને છે, જેથી પર્યટકો અમારા પ્રદેશમાં આવતા ઓછા થયા છે, જેના થકી અમારા પર્યટક ક્ષેત્ર ઉપર જે કામ ધંધાઓ છે, હોટલો છે કે જેમના રિલેટેડ ધંધાઓ છે તે બરબાદ થઈ રહ્યા છે। તો આ વખતે અમે એક પ્રયાસ કર્યો હતો કે જે કોઈ પર્યટક આવે અને તેમને રહેવાની વ્યવસ્થા ન હોય તેમના માટે આપણે વ્યવસ્થા કરીએ, અને અમે વ્યવસ્થા કરી હતી, જ્યાં રહેવાની અને સવારે ચાય નાસ્તા સહિતની ઘણી બધી વ્યવસ્થાઓ કરી ને એમને સુવિધા આપવી, સલામત રાખવા અને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો હતો। જેમાં ટુરિસ્ટો આવ્યા, એમણે આ બધી સુવિધાઓનો લાભ લીધો અને જાતી વખતે અમારો આભાર માની ગયા। અને અમે પણ એમને વિનંતી કરી છે કે તમે તમારા સ્નેહીઓને, તમારા મિત્રોને, તમારા પરિજનોને જરૂર કહેજો કે દમણ અને દીવની મુલાકાત લે અને અહીં આનંદ માણે, અને તમને કોઈ પણ દિક્કત આવે કે તકલીફ આવે તો સીધો અમારો સંપર્ક કરે। અમે આશા રાખીએ છીએ કે આ વખતે પ્રથમ વખત હતું તો થોડી ટુરિસ્ટોને તકલીફ પડી હોઈ શકે, પણ આવતા વર્ષે આનાથી વિશેષ કાર્યક્રમો કરશું અને વિશેષ સુવિધાઓ આપશું, અને અમે હર હંમેશ પ્રયાસ કરીશું કે દમણ દીવમાં લોકો આવે, ટુરિસ્ટો આવે અને આનંદ માણીને સલામત અને સુરક્ષિત રીતે ઘરે પહોંચે અને પ્રદેશમાં વિકાસ થાય। વાપીમાં નવા પુલના ચાલતા કામના કારણે બની ઘટના। ઝંડા ચોક પર પુલના બાંધકામના ખોદેલા ખાડામાં એક વ્યક્તિ ખાબક્યો। વાપીમાં નવા પુલના ચાલતા કામના કારણે બની ઘટના। ઝંડા ચોક પુલના બાંધકામના ખોદેલા ખાડામાં એક વ્યક્તિ ખાબક્યો। ઊંડા ખાડામાં પડતા એક વ્યક્તિને ઈજા થઈ છે। સ્થાનિક લોકો અને પોલીસે ઈજાગ્રસ્તને ખાડામાંથી બહાર કાઢ્યા હતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અનેક વખત આ આવી ઘટના સર્જાઈ છે। ખાડામાં ખાબકેલો વ્યક્તિ નશામાં હોવાનું બહાર આવ્યું। ચાલતા કામના સ્થળે સાવધાની જરૂરી છે। ઊભી રહી ગઈ। कमर गाड़ी टूटी આ લોકો સંબંધી રહેશે ખબર છે हाँ आने पॉकेट में जो भाई मदद क्या हुआ क्या इधर? इधर से वो आदमी मतलब पी के पूरे फुल नशे में था, वापस इधर से गिरा और वो लोखंड की चीज़ में जाके लगा और रीढ़ की हड्डी यहाँ तक लोगों का कहने का है कि मतलब टूट गया है यहाँ ऐसा। फिर उसको अपने यहाँ के गुजरात पुलिस स्टेशन से कुछ लोगों ने, साहब लोगों ने मिलके उसको बाहर निकाला। अभी बाहर रखा है, उसका कोई पहचान नहीं है। अगर कोई पहचान वाला होता है तो उनके बारे में उन्हें खबर कर दे। यहाँ के पुलिस स्टेशन में रखा गया है, उसको हॉस्पिटल लेके जाया जा रहा है। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો પંચરની દુકાન પર ટેમ્પો પલટી જતા મોટી દુર્ઘટના ટળી।
બાદ ફરી આપનું સ્વાગત છે। દાદરા મેઇન રોડ પર પંચરની દુકાન પર ટેમ્પો પલટી જતા મોટી દુર્ઘટના ટળી હતી। દાદરા મેઇન રોડ પર એસઆર પેટ્રોલ પંપની સામે જલારામ કાર્ટ પાસે એક પંચરની દુકાનમાં આવી છે, જ્યાં એક આઈસર ટેમ્પો નંબર DN09S9236 પંચર બનાવવા ગયો હતો। ટેમ્પોના પાછલા ટાયર પર જેક લગાવી કારીગરો કામ કરી રહ્યા હતા અને સાથે જ અન્ય મેકેનિક બીજી સાઈડ બીજા ટાયરમાં કંઈ કામ કરી રહ્યો હતો। ત્યારે ડ્રાઈવરે હેન્ડબ્રેક છોડવાનું કહ્યું હતું। તે દરમિયાન ટેમ્પો જેક પરથી ઉતરી ગયા હતા અને પંચરની દુકાનના છાપરા પર પલટી મારી દીધી હતી। જો કે આ ઘટનામાં તાત્કાલિકપણે કામ કરી રહેલ કામદારો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જેના કારણે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી। ઘટના જ્યારે થઈ હતી ત્યારે આજુબાજુ ઉભેલી એક બાઇક પણ ટેમ્પોની નીચે દબાઈ ગઈ હતી અને આ ઘટના પંચરની દુકાનના બહાર મૂકવામાં આવેલ ટાયર પર ટેમ્પો અટકી જતા પંચર બનાવવાનું કામ કરતા કામદારોમાંથી ત્યાંથી નીકળવામાં સફળતા મળી હતી। હવે સૌથી મોટા સવાલ તો એ ઉઠી રહ્યા છે કે જે ટેમ્પો પલટ્યો હતો તે ટેમ્પોમાં ઓવરલોડ માલ ભરવામાં આવ્યો હતો। અગર કોઈ મોટી દુર્ઘટના થતે તો આનો જિમ્મેદાર કોણ હતો? 2 દિવસ પહેલા જ સેલવાસમાં કન્ટેનર ચાલુ રસ્તા પર પડતા કારમાં બેઠેલા વ્યક્તિનું જીવ ગુમાવ્યું હતું। તેવી જ ઘટના આજે દાદરામાં થતાં ટળી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સાથે જ ટેમ્પો ચાલકના માલિકે ક્રેન બોલાવીને ટેમ્પોને સીધે કર્યો હતો। શું મામલે પોલીસ ફરિયાદ નોંધે કે કેમ તે હવે જોવાનું રહ્યું। શું ઘટના એ થઈ અને શું કોઈને કઈ જાનહાનિ તો થઈ નથી ને? એમાં કાંઈ થયું નહીં મળે। પંચર બનાવતા હતા અને ગાડી છટકી ગયું છે જે ને તેમાં પડી ગઈ, તેમાં કોઈને કોઈ લાગ્યું નહીં મળે। અરે કઈ રીતના ગાડી રીઝન કોઈ બતાવ્યું હશે? રીઝન તો હજી કોઈ બતાવ્યું નહીં મળે, હમણાં જસ્ટની જ વાત છે ને પંચર બનાવતા કદાચ જે કલી ગયો એને પડી ગયો તેવી સંભાવના ખરી। વલસાડ તિથલ રોડ પર રિક્ષા આખી મારી પલટી। વલસાડ તિથલ રોડ ઉપર રિક્ષા આખી પલટી મારી છે। શાકભાજી ભરી લાલી તેમજ રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે। આસપાસના લોકોએ રિક્ષા ચાલકને હેમખેમ પ્રકારે બહાર કાઢવામાં આવ્યો છે। ચાલ સાઈડ પર હા એ લઈને આવ્યો। બચી ગયો ભાઈ, નુકસાન થઈ ગયું, પંગો બેન વળી ગયો ખાલી એટલે બંધ થઈ હા ને ગાડી એટલે બંધ થઈ લગાતા નહીં ને? અરે મેં વાઈ था मैं खाली यहाँ के खड़ा ही रहा। સારું વાત પંખો ખાઈ છે મૂકને બહાર ઓલું કામ આપણને આવડે નહીં એટલે જ સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો। દમણ અને દાદરા નગર હવેલીમાં નવા વર્ષ અને 31ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। 20 થી 25 જેટલા લોકોએ દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ દ્વારા કરેલી રાત રોકાવાની વ્યવસ્થાનો લાભ લીધો। પંચરની દુકાન પર ટેમ્પો પલટી જતા મોટી દુર્ઘટના ટળી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।